વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રિક્ષા પર તોતિંગ વૃક્ષ પડતા દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ। વડોદરાના લાલબાગ વિસ્તારમાં સવારે 11:30 વાગ્યાના અરસામાં એક મહાકાય વૃક્ષ ધરાશયી થતાં રિક્ષા દબાઈ હતી। લાલબાગ બ્રિજ પરથી પસાર થતી રિક્ષા પર એક મહાકાય વૃક્ષ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા એક આધેડ દબાયા હતા, જ્યારે રિક્ષાનો કૂર્ચો બોલાઈ ગયો હતો। બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। જવાનોએ વૃક્ષ કાપીને રિક્ષા તેમજ દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું। બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ મદદે આવી હતી। અત્યારે એક વડનું ઝાડ છે તે નીચે પડી ગયેલું હતું, એમાં એક રિક્ષા અને એક ગાડી દબાયેલી હતી। મને ફોન આવતા તાત્કાલિક ધોરણે હું અને મારા કાર્યકર્તાઓ છે, મારા ભાઈઓ છે, બધા પણ પબ્લિક અહીંયા સાથે સપોર્ટમાં છે, એટલે વાંધો નહીં આવે કાકાને। અને કાકાને એસએસજી હોસ્પિટલમાં અત્યારે 108 મોકલેલી છે। પ્રી મોસમની કામગીરી થઈ રહી છે અને કેટલી વખત આવી રીતે હડતાળ થાય છે, શું કહે? એટલે એ તપાસનો વિષય તો નથી, પણ અત્યારે ઝાડ છે, હવે ઝાડ પડ્યું છે, એનો કેવી રીતે પડ્યું છે એ તો હવે અત્યારે જોઈશું અમે, અને આ કામગીરી ચાલુ છે। અત્યારે વડનું ઝાડ સાઈડ પર ખસાઈ છે।